રાજકોટ એસઓજીની ટીમે ₹100ના દરની 17 જાલી નોટ સાથે પોરબંદરના સાપ્તાહિક તંત્રીને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતાં તે રાણાવાવના વિજય નામના શખ્સ પાસેથી 5000ની જાલી નોટ લઈને રાજકોટ તરફ આવ્યો હતો, જેમાં મોટાભાગની નોટો હોટલ, બસ ભાડા સહિતની જગ્યાઓએ વટાવી નાખી હોવાનું જણાવ્યું હતું। આ શખ્સ જેની પાસેથી જાલી નોટ લાવ્યો હતો તેને ઝડપી લેવા અને આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ સહિતની બાબતો અંગે તપાસ કરવા પોલીસે હિતેશને રિમાન્ડ પર લીધો છે। બીજી તરફ પોરબંદર એસઓજીની ટીમે તેના ઘરે તપાસ હાથ ધરી હતી। રાજકોટ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહાત્મા ગાંધી મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં આવેલા ચરખા રેસ્ટોરન્ટ પાસેથી એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો। પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ હિતેશ કનુભાઈ દાવડા હોવાનું અને તે પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર 5 ઘંટીવાળી ગલીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ₹100ના દરની 17 નકલી નોટ મળી આવી હતી, જેની અટકાયત કરી તેની પાસેથી જાલી નોટ ઉપરાંત ₹1480 રોકડ અને મોબાઈલ ફોન સહિત 6480નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે હિતેશ પોરબંદરમાં જાગે વિરાત સાપ્તાહિક ચલાવે છે અને તેણે રાણાવાવના વિજય નામના શખ્સ પાસેથી ₹5000ની બનાવટી ચલણી નોટો મેળવી હતી, જેના તેણે વિજયને ₹2500 ચૂકવ્યા હતા। ત્યારબાદ તે બનાવટી ચલણી નોટો લઈને રાજકોટ આવ્યો હતો અને અહીં તેને અલગ અલગ હોટેલો, પાન બીડીની દુકાનો તેમજ રિક્ષા ચાલકોને બનાવટી ચલણી નોટો પધરાવી દીધી હતી। હજુ વધી બનાવટી ચલણી નોટો તે શહેરમાં ફેલાવે તે પહેલાં જ એસઓજીની ટીમે દબોચી લીધો હતો। હિતેશે કેટલી વાર રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ બનાવટી ચલણી નોટો આપી છે, તેમાં વિજય સિવાય અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ સહિતની બાબતો અંગે તપાસ કરવા તેને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ એસઓજીએ હિતેશને નકલી નોટો સાથે ઝડપી લીધા બાદ પોરબંદર એસઓજીની ટીમને જાણ કરવામાં આવતા એસઓજી ટીમે તેના વાડી પ્લોટ ખાતે આવેલ નિવાસ સ્થાન ખાતે તપાસ હાથ ધરી હતી। જો કે હિતેશના ભાભી ઘરે હતા અને તેઓએ એવું જણાવ્યું હતું કે હિતેશ તેઓની સાથે જ રહે છે, પરંતુ તેનો અલગ રૂમ છે અને પેપરના કામે રાજકોટ જવાનું જણાવી તેના રૂમમાં તાળું મારી હિતેશ રાજકોટ ગયો છે। આથી હિતેશનો રૂમ બંધ હોવાથી એસઓજીની ટીમ પરત ફરી હતી અને હવે રાજકોટ એસઓજી રિમાન્ડ દરમિયાન હિતેશને તેની સાથે લાવી પોરબંદર ખાતે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે। બીજી તરફ હિતેશના ભાઈ સંદીપે હિતેશ નિર્દોષ હોવાનું જણાવી તેના ભાઈને કોઈએ ફસાવ્યો હોવાથી સમગ્ર બનાવની તટસ્થ તપાસની માંગ કરી હતી। સરળ સ્વભાવના અને આટલા વર્ષોમાં ક્યારેય કોઈ પણ પ્રકારના વિવાદમાં ન આવેલા હિતેશની જાલી નોટ મામલે ધરપકડ થતાં પત્રકાર આલમ સહિત શહેરભરમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। સંદીપભાઈ, જે હિતેશભાઈનું જે આ રીતે આવ્યું છે, ખરેખર તમને શું લાગે છે? આમાં તમારું શું કહેવાનું છે? હાલ માહિતી પ્રાપ્ત થઈ છે કે મારા મોટા ભાઈ હિતેશભાઈ દાવડા કે જેને નકલી નોટના ઓલામાં પકડવામાં આવ્યા છે, જેની માહિતી મને થોડાક સમય પહેલાં જ મળેલી છે અને જે વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો છું, કારણ કે મારા ભાઈ સાવ ભોળા છે અને ગમે તે કોઈકે પણ આને સલવાવેલા છે, એટલે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો સાચી માહિતી શું છે એ બહાર આવી શકે એમ છે। કારણ કે તમે કોઈ પણ વ્યક્તિને આજે ઇન્ક્વાયરી કરો કે હિતેશભાઈ દાવડા છે એ કેવા વ્યક્તિ છે, તો મને ખબર છે ત્યારે 100માંથી 99 નહીં પણ 100% એમ કહેશે કે આ વ્યક્તિ કોઈ દી આવું કરી શકે નહીં। તો આ બાબતે યોગ્ય તપાસ કરે અને ઉચ્ચ અધિકારી સાહેબો શ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરે અને સાચા શું છે તે બહાર આવે તેવી મારી નમ્ર અપીલ છે।